જે માણસોને નિંદા સાંભળવાની ટેવ છે એમને પ્રેક્ટિસ કરી લેવી. જે માણસોને ગંદી ગંદી વાતો સાંભળવાની આદત છે, જેમને લોકોની નિંદા સાંભળવાની આદત છે, તેમને આ સજાઓ ભોગવવી પડે છે. નિંદા કરવી તે પાપ છે, નિંદા સાંભળવી એ મહાપાપ છે. નિંદા કરનારો માણસ પાપમાંથી મુક્ત થાય છે, નિંદા સાંભળનારો માણસ પાપમાંથી મુક્ત નથી થતો. એટલે જીવનને સુખી બનાવવું હોય ને તો કોઈની નિંદા કરવી તો નહીં, કોઈની નિંદા સાંભળવી પણ નહીં. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. કરોડો અપરાધો કર્યા હોય પણ શણવાર માણસ કથા મંડપમાં બેસે અને પ્રભુની કથા સાંભળે તો કરોડો અપરાધોમાંથી ભગવાન તેને ક્ષમા કરે છે. પણ નિંદા નામનું એક એવું પાપ છે, એ પાપમાંથી માણસને મુક્તિ નથી મળતી. નિંદા કરવાથી આપણા પુણ્યનો ક્ષય થાય છે, અને જેની આપણે નિંદા કરીએ છીએ એનું પૂર્ણ પાપ એ આપણે ભોગવવું પડે છે. માટે જીવનમાં સુખી થવું હોય તો આજે કથાના બીજા દિવસે સંકલ્પ કરવા, કોઈ નિંદા કરવી તો નહીં, કોઈની નિંદા સાંભળવી પણ નહીં. કોઈની સારી વાત થતી હોય તો આપણી પાસે સાંભળવાનો સમય નથી. કોઈ માણસની પ્રશંસા થતી હોય, કોઈ માણસની સારી વાતો થતી હોય તો આપણી પાસે સાંભળવાનો સમય જ નથી. પણ થોડીક કોઈની નબળી વાત થતી હોય તો પછી બસ ભલે ચૂકી જાય, પણ એ સાંભળવા ઉભા રહી જાય. કોઈની સારી વાત થતી હોય તો આપણને સાંભળવામાં રસ નથી, સાંભળવામાં પ્રીતિ નથી. પણ થોડીક કોઈની નબળી વાત થતી હોય પછી કુકરની ભલે 5 સીટી વધારે વાગી જાય, એની ઉપાધિ નથી, પણ પેલા નબળી વાત સાંભળી લે. આ માણસ માત્રનો રોગ છે. સારી વાત સાંભળવામાં પ્રીતિ નથી, નબળી વાત સાંભળવામાં બહુ રસ પડે છે. મારે જીવનમાં સુખી થવું હોય તો અકલ્યાણની વાત સાંભળવી નહીં. કોઈની નિંદા, કોઈની ગંદી વાત એ સાંભળવી જીવનની પ્રગતિમાં અવરોધ કરે છે. સુખી થવું હોય તો આ જગતમાં કોઈની નિંદા ન કરવી. સગા સંબંધી મિત્રોની તો નિંદા ન કરવી, દુશ્મનની પણ નિંદા ન કરવી. કારણ કે આ જગતમાં નિંદા જેવું એક પાપ જ નથી. નિંદા કરવાથી માણસનું રૂપ જતું રહે છે. નિંદા કરવાથી માણસની પ્રગતિ અટકી જાય છે. અરે કોઈની નિંદા તો સાંભળવી નહીં, ખુદ આપણી પણ નિંદા ન સાંભળવી. બીજાની નિંદાની તો ક્યાં વાત કરો, આપણી પણ નિંદા નહીં સાંભળવાની. અનેક માણસો એવા હોય છે આપણા મુખે આપણી નિંદા કરવા આવે, સારા થવા માટે આવે. ગામનો પહેલો માણસ આવા તમારા માટે ગંદા ગંદા શબ્દો બોલતો હતો, આપણી નિંદા આપણા મુખે કરે, એ પણ એક ભયંકર પાપ છે. અનેક માણસોને આદત હોય, ગામની અંદર થી લઈને આવે, પેલા ભાઈ તમારા માટે આવી ગંદી ગંદી વાતો કરતા હતા, તમારા માટે આવી વાતો કરતા હતા, એ આપણે નિંદા થાય. બીજા કોઈ નિંદા સાંભળવી એ તો પાપ છે, પણ આપણી ખુદની નિંદા સાંભળવી એ પણ મહાપાપ છે. આપણી પ્રગતિમાં અવરોધ કરે છે. માટે ગોસ્વામીજી કહે છે, દુનિયા આખીની નિંદા કરજો, ભૂલથી બ્રાહ્મણ નિંદા નહીં કરજો. જે માણસ બ્રાહ્મણ નિંદા કરે છે તેને અનેક પ્રકારના નરકો ભોગવવા પડે છે. આવું રામકથામાં ગોસ્વામીજીએ કહ્યું, તેને રોરો નરકની પ્રાપ્તિ. સૂર એટલે દેવતા. જે સૂરમાં જીવે તેને દેવ કહેવાય, સૂર વગર જીવે તેને અસુર કહેવાય. અસુર એટલે રાક્ષસ. માટે દેવતાઓની નિંદા ન કરે, કોઈ ધર્મ ગ્રંથોની નિંદા ન કરે. અને અભિમાન તો નરકનું દ્વાર છે. અભિમાન તો પડતીનો માર્ગ છે. અભિમાન તો દુઃખનો માર્ગ છે. આ જગતમાં અભિમાની માણસો સુખી થયા નથી અને થવાના પણ નથી. કઈ વાતનું અભિમાન કરવું? આ બ્રહ્માંડની અંદર પૃથ્વીની કોઈ હસ્તી નથી. આ બ્રહ્માંડમાં પૃથ્વીની હાલત એક રજ સમાન છે. રજ કોને કહેવાય? દેશી નળિયાનું ઘર હોય, બપોરના 12 વાગ્યા હોય અને એક સૂર્યનું કિરણ ઘરમાં પડતું હોય, ચાંદરડું. એ સૂર્યના કિરણમાં તમે જુઓ તો ઝીણી ઝીણી રજ ઉડતી હોય. આપણે ગામડાના માણસોએ જોયું હોય.
એ સૂર્યના કિરણમાં જે રજ ઉજે છે એ રજ સમાન આ પૃથ્વી છે. તો બ્રહ્માંડમાં પૃથ્વીની હાલત જો રજ સમાન હોય તો ગજના શરીરની કઈ હસ્તી, અભિમાન કઈ વાતનું કરું? પણ માણસનો સ્વભાવ ને, થોડાક બે પૈસા મળી જાય માણસને અહંકાર આવે, સારું ગામમાં મકાન બનાવે અહંકાર આવે, થોડુંક પદ મળી જાય અહંકાર આવે છે. અભિમાન એ દુઃખનો દ્વાર છે. અભિમાનનો અર્થ શું થાય? અભિ એટલે અત્યારે, માન તે સમયે આપણું માન જતું રહે તેને અભિમાન કહેવાય. અભિ એટલે અત્યારે, અભિ ગયા, અભિ આયા, અભિ જા રહા. જે માણસ અભિમાન કરે છે તેનું સમાજમાંથી માન સન્માન જતું રહે. નમ્ર વિનમ્ર માણસની શોભા છે. નમ્રતા એ માણસની ઓળખાણ છે. નમ્રતા માણસની સુંદરતા છે. નમ્રતા એ જ માણસનો શણગાર છે. નામ નમ્રતા હોય પણ હોય પાછી અક્કડ તો તેને નમ્રતા ન કહેવાય, તેને અનમ્રતા કહેવાય. નમ્રતા તો માણસને ઊંચા આસનો પર બેઠાડી શકે છે. झुकना इसी को कहते हैं जिसमें जान है, झुकना इसी को कहते हैं जिसमें जान है. अकड़ता तो मुर्दे की पहचान है, नम्रता तो इंसान की पहचान है. સજ્જન માણસની ઓળખાણ કઈ? તો કે તેની નમ્રતા છે. કોઈ પણ સજ્જન માણસને ઓળખો હોય તેની નમ્રતા વિનમ્રતાથી ઓળખાય છે. અક્કડ માણસ એ સજ્જન ન હોઈ શકે, અભિમાની માણસ એ સજ્જન ન હોઈ શકે, અહંકારી માણસ એ સજ્જન ન હોઈ શકે. સજ્જન માણસની પહેલી ઓળખાણ છે નમ્રતા, વિનમ્રતા, સભ્યતા અને સરળતા. એ સજ્જન માણસની ઓળખાણો છે. અને સજ્જન માણસના આભૂષણો છે, એ સજ્જન માણસના ઘરેણા છે. કોઈ માણસની શોભા સોના ચાંદીના આભૂષણો નથી વધારતા. દરેક માણસના ગુણો જ પોતાની શોભામાં વૃદ્ધિ કરે છે. માણસના ગુણો જ માણસની શોભામાં વૃદ્ધિ કરે છે. ભલે આપણો એક વહેમ છે સોના ચાંદીના આભૂષણો પહેરી તો આપણે બહુ મહાન દેખાય, ખોટી વાત. બાહ્ય શોભા વધે પણ માણસના દિલની અંદર શોભા ન વધે. આપણો સાચો વૈભવ એ આપણા સદગુણો છે, આપણા સંસ્કારો છે. આપણા સંસ્કારો એ જ માણસની સંપત્તિ છે. સોના ચાંદીના આભૂષણો, ધન સંપત્તિ, વૈભવ આપણી સંપત્તિ સમૃદ્ધિ નથી. આપણો વૈભવ ને આપણી સમૃદ્ધિ આપણા સદગુણો છે. કોઈ પણ માણસની શોભા એ નમ્રતાથી, એના વિવેકથી, એની સરળતાથી થાય છે. અભિમાણસો આ જગતની અંદર કોઈ સ્થાનને પ્રાપ્ત થયા નથી ને થવાના પણ નથી. અભિમાની માણસનું સ્થાન એ ગામમાં, સમાજમાં, મહોલ્લામાં, સોસાયટીમાં, ઘરમાં પણ ન હોઈ શકે. બીજે તો ક્યાં વાત કરે. નમ્ર માણસ દરેક જગ્યાએ પૂજાય છે. વિનમ્ર માણસની દરેક જગ્યાએ માન સન્માનિત થાય છે. માટે અભિમાન કરવું એના માટે રૌરવ નરકની પ્રાપ્તિ છે. માટે ભૂલથી પણ અહંકાર ન કરવો, કોઈની નિંદા ન કરવી. કથામાંથી બીજું હું શીખીએ? આ શીખવાનું છે. પેલા તો આપણા જીવનને આપણે ઘડવાનું છે, પછી માળા ફેરવવાની છે. પેલા આપણા જીવનને આપણે શણગારવાનું છે, પછી પ્રભુને શણગારવાનું છે. પેલા આપણા જીવનને આપણે સજાવવાનું છે, પછી ઉપવાસ કરવાના છે. કોઈ ઉપવાસથી, માળા કરવાથી, ભગવાનની પૂજા કરવાથી શોભિત નથી બન્યું, પોતાના સદગુણોથી શોભિત બન્યું છે. માટે બ્રાહ્મણ નિંદા ન કરવી, દેવતાઓની નિંદા ન કરવી, ધર્મ ગ્રંથોની નિંદા ન કરવી. જે સંત સાધુની નિંદા કરે છે તેને તો આપણા શાસ્ત્રોમાં ગુવડની જાત કહે છે. ઉલ્લુક મારો ગૌસ્વામી કહે છે. બસ બીજું કઈ કામ જ નથી કરતો. સંત સાધુઓની નિંદા કર્યા કરે છે તેને આપણા શાસ્ત્રોમાં ગૌસ્વામીજી ઉલ્લુક કહ્યું. એ ઘુવડ છે. જેવી રીતે ઘોડને સૂર્યના કિરણની પ્રાપ્તિ નથી થતી, એવી રીતે સંત સાધુના વિરોધી માણસોને જ્ઞાન પ્રાપ્ત નથી થતું. જ્ઞાન કોની પાસેથી મળે? તો કે સંત સાધુઓ પાસેથી. સંત અને સાધુનો જે વિરોધી છે તેને જ્ઞાન નથી મળતું. જેવી રીતે ઘુવડ રાત્રિના દિવસના સમયે આંખ બંધ રાખે છે
તેને સૂર્યના કિરણની પ્રાપ્તિ નથી થતી. રાત્રિમાં જાગે, દિવસે ઊંઘે, એને શું ખબર પડે કે સૂર્યનું કિરણ શું છે? સૂર્યનો પ્રકાશથી તેને જ્ઞાન નથી. તેમ સંત સાધુના વિરોધી માણસોના જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. બિદુંગથી દુઃખ સહન થતા નથી. બીજો દૂત આવે છે, હાથમાં કટાર છે. બિદુંગ જવાબ આપ. ભગવાને તેને સુંદર જીભ આપી છે, તો ક્યારેય તે કીર્તન કર્યું પરમાત્માનું નહીં? ક્યારે ભગવાનનું નામ લીધું નહીં? કોઈના માટે બે સારા શબ્દો તું બોલ્યો જ એ પણ નહીં. ભગવાને સુંદર જીભ આપી, ન કીર્તન કર્યું, ન પ્રભુનું નામ લીધું, કોઈ માટે બે સારા શબ્દો પણ ન તું ન બોલ્યો. ભગવાને જીભ આપી તો નહીં બોલવાના શબ્દો તું બોલ્યો, ગંદા ગંદા શબ્દો બોલ્યો. આ જીભ તારે શું કામ છે? કટાર વડે બિદુંગની જીભને કાપી નાખવામાં આવે છે અને દુઃખ સહન થતું નથી. આ સજા કોને ભોગવવી પડે? જેને ગાળો બોલવાની આદત છે તેને આ સજાઓ ભોગવવી પડે છે. તેની જીભને કટાર વડે કાપવામાં આવે છે. ઘણા માણસોને આદત હોય વાત વાતમાં ગાળો બોલે છે. ગંદી ગંદી ગાળો બોલવી એ પાપ તો છે જ, પણ અંતકરણનો ગંદવાડ છે. આપણા મહાપુરુષો એમ કહે છે કે જે પ્રકારની આપણે ગાળ બોલીએ ને એ પ્રકારનું અંતકરણ ગંદુ થાય, ચિત્ત ગંદુ થાય, હૃદય ગંદુ થાય, કંઠ ગંદો થાય, જીભ ગંદી થાય, ઓઠ ગંદા થાય. ત્યારે એક ગાળ મુખમાંથી નીકળે છે. જે પ્રકારની બોલતા હોય તે પ્રકારની. હવે કઈ પ્રકારની બોલવી મારે ત્યાં સાંભળાવે તો નહીં જ. તમને સૌને ખબર હોય કેવી તેવી બોલતા હોય. જે પ્રકારની ગાળ બોલો એ જ પ્રકારનું અંતકરણ, ચિત્ત, હૃદય, કંઠ, જીભ અને ઓઠ ગંદા થાય ત્યારે એક ગાળ મુખમાંથી નીકળે છે. માટે જે માણસને ગાળો બોલવાની આદત છે તેને આવી સજાઓ ભોગવવી પડે છે. ભગવાને સુંદર જીભ આપી તો સારા શબ્દો ન બોલી, વાત વાતમાં ગાળ બોલવાની આદત હોય, ગંદી ગંદી ગાળો બોલતા હોય. અરે બહાર તો બોલે ઠીક છે, ઘરની અંદર પણ ગંદી ગંદી ગાળો બોલાતી હોય છે. ભાઈઓ બોલે સમજા, બહેનો ઠપકારતી હોય ઘણી ઘણી. આપણા ગામની બહેનોની વાત નથી. ઘણી બહેનોને પણ આદત હોય ગાળો બોલવાની. બીજાને તો ગાળો દેવા ન દે, પોતાના છોકરાને જ ગાળ દેતી હોય. ગંદી ગંદી ગાળો પોતાના બાળકોને દેતી હોય. અને જેના બાળકો ગાળો બોલતા એને સમજવા મા બાપ બોલતા જ હોય તો છોકરા બોલે. કારણ કે કુવામાં હોય ને જ અવેડામાં આવે. ઘરમાં જે બોલાતો હોય ને જ બાળકો બહાર બોલે. નથી કહેવાતું કે ઘરની વાણી પોપટ બોલે. પોપટ પેલો પક્ષી નહીં, આજ પોપટ બે પગ વાળો. ઘરમાં જે બોલાતો ને પોપટલાલ બહાર જઈને બોલે. મારે ઘરની અંદર ગાળો બોલવી અસભ્યતાનું પ્રતીક. માટે આજથી કથામાં આપણે સૌ નિર્ણય લેવાના છે. મારે ને તમારે હવ ને કોઈની નિંદા ન કરે. જીવન જીવવાની જો તમને કોઈ મજા આવે, લહેર આવે. કોઈની નિંદા કરો ને ત્યારે અંતકરણ ખોરવાય જાય. આપણે એટલો ભય લાગે હૃદયમાં, કારણ આ માણસને આમ આપણે નિંદા કરી પણ તેને પેલો કહી દેશે તો કેવું બાંધવાનું થશે, કેટલો ઝઘડો થશે. જે માણસ નિંદા કરે છે તેનું અંતકરણ ખોરવાય જાય છે. તેના હૃદયમાંથી શાંતિ ન, તેના હૃદયમાં શાંતિ પ્રગટ થાય. અજ્ઞાની ક્યા ફલ કો પાવે, તેરી મેરી મેં જન્મ ગુમાવે. કોઈને તમે ગંદી વાત કોઈ માણસના મુખે કરી એટલે તમારી શાંતિ તો જતી જ રહે. અશાંતિ જ થાય કે આ માણસને મેં આની વાત તો કરી, પણ એ માણસ ત્યાં જઈને કહેવા જશે તો શું થશે? આપણી નિંદર હરામ થઈ જાય. માટે છોડો મારી તારી કરવાની શું જરૂર છે? આપણું આપણે કરો. આપણને ખુદને આપણે સંભાળવા. ગાળો બોલવાની આદત જડમમાંથી ત્યાગ કરીએ. એક દૂત આવ્યો છે, બિદુંગ જવાબ આપ. ભગવાને સુંદર સુંદર આંખો આપી છે. ક્યારે ભગવાનનું દર્શન કર્યું છે? નહીં. તીર્થ દર્શન નહીં, સાધુનું દર્શન. કોઈનું સારું જોયું નહીં. કોઈનું સારું જોયું, અંતકરણમાં ઈર્ષાઓ પ્રગટ થઈ. પ્રભુએ તેને સુંદર આંખ આપી, કોઈનું સારું જોઈ ન શક્યો. કોઈનું સારું જોયું તારા હૃદયમાં તને ઈર્ષાઓ પ્રગટ થઈ. આ તારી આંખ શું કામની છે?
અગ્નિમાં તપાવેલા લોખંડના સળિયા બિદુંને આંખમાં ખુશી દેવામાં આવે, લોહીની પિચકારીઓ નીકળી જાય, માંસના લોંદા નીકળી જાય છે અને પીડા સહન થતી નથી. અને આ સજા કેટલી ભયંકર હોઈ શકે? આંખમાં અગ્નિમાં તપાવેલા લોખંડના હળિયા ખોસી દેવામાં આવે. આ સજા કોને ભોગવવી પડે? કોઈનું જોઈને ઈર્ષા કરે, નહીં જોવાના ચિત્રો જોવે, એના સજાઓ ભોગવવી પડે છે. બિદુંગને એક પછી એક સજાઓ થવા લાગી છે. બિદુંગના પાપ પૂરા થતા નથી. દૂતો દોડતા ગયા યમરાજાની પાસે. યમરાજા, બિદુંગ નામનો એક જીવાત્મા આવ્યો છે, નર્કની અંદર કેટલી વ્યવસ્થા, બધા જ પ્રકારની સજાઓ કરી, તેના પાપ પૂરા નથી થતા. હવે તેના માટે શું કરવું? યમરાજા કહે છે, એક કામ કરો, બિદુંગના જીવાત્માને પકડી અને પ્રેતનું શરીર આપો. ભૂતનું શરીર મળ્યું છે. પ્રેત બની વિંધ્યાચલ પર્વતની ગુફામાં પીડા ભોગવવા લાગ્યો છે, વલખા મારવા લાગ્યો. ભૂત બનીને પ્રેત બની ભેકાર રુદન કરે છે અને વિંધ્યાચલ પર્વતની અંદર નિવાસ કરે છે. વૃક્ષની સામે જોયું તો વૃક્ષને સુકવવા લાગ્યો છે. આકાશમાં કોઈ પક્ષી ઉડતા હોય, પક્ષીની સામે દ્રષ્ટિ કરે, પક્ષીને ખાવા લાગ્યો છે, પશુને ખાવા લાગ્યો, માનવ માત્રને દુઃખ આપવા લાગ્યો, પીડા આપવા લાગ્યો છે. પ્રેત બની, ભૂત બની સમાજને પીડા આપે છે, દુઃખ આપે છે. તૃષા લાગે છે, પાણી પીવું છે, તૃષાની વેદના સહન નથી થતી. દૂર દૂર જાય છે, કોઈ સરિતામાં ઉતરે, સરિતાના નીર સામે નજર કરે, નીર સુકાઈ જાય છે, પાણી સુકાઈ જાય છે, પાણી પી શકતો નથી. દૂર દૂર જઈને કોઈ વાવમાં ઉતરે છે, વાવના જલ સામે નજર કરે, જલ સુકાઈ જાય છે. તૃષાની વેદના તીવ્રતા પકડતી જાય છે. કુવામાં ઉતરે, કુવામાંથી જલ ભરે છે, મુખ પાસે લાવે, જલ પર દ્રષ્ટિ કરે છે, જલ સુકાઈ જાય. કારણ કે પિતૃનું ને પ્રેતનું જેને શરીર મળે છે, તેને મોટામાં મોટી કોઈ સજા હોય તો તૃષાની વેદના છે. પ્રેત અને પિતૃઓ એ પોતાની જાતે પાણી પી શકતા નથી, માટે તેને પાણી પાવું પડે છે. પિતૃની પાછળ પાણી શું લેવા પાય? કારણ કે પિતૃ પોતાની જાતે પાણી પી શકતા નથી, માટે આપણે પિતૃને પાણી પાવું પડે છે. પિતૃની પાછળ નારાયણ બલિ કરે, પિતૃને જલ અર્પણ કરે, કોઈ તીર્થમાં જઈને કોઈ યજ્ઞો કરે પિતૃને તૃપ્ત કરવા માટે. જેના પિતૃ તૃપ્ત હોય તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ હોય છે. પિતૃ પોતાને જાતે પાણી પી શકતા નથી, માટે પિતૃઓને પાણી પાવું પડે છે. પિતૃને તૃપ્ત કરવા માટે શું કરવું? તો કે પિતૃને તૃપ્ત કરવા માટે પહેલો તો માર્ગ છે, પિતૃને યાદ કરી અને કોઈ તીર્થમાં જાવ ત્યારે પિતૃને જલ અર્પણ કરો. બીજો માર્ગ છે પીપળે પાણી રેડો, પિતૃ તૃપ્ત થાય છે. એમ ન કરી શકો, વટ વૃક્ષને પાણી આપો, પિતૃ તૃપ્ત થાય છે. તુલસીને પાણી અર્પણ કરો, જલ અર્પણ કરો, પિતૃ તૃપ્ત થાય છે. બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરો, પિતૃ તૃપ્ત થાય છે. જે માણસ નિત્ય બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરે ને તેના પિતૃ તો તૃપ્ત થાય છે, ઉપરથી તેને લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સંપત્તિની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. જે રોજ બિલ્વવૃક્ષને પાણી અર્પણ કરે છે, જે નિત્ય બિલ્વવૃક્ષને જલ અર્પણ કરે છે, જેના આંગણે બિલ્વવૃક્ષ હોય ને એમના આંગણે સમગ્ર તીર્થો નિવાસ કરે છે. જે માણસ એક બિલ્વવૃક્ષ વાવે અને એક બિલ્વવૃક્ષ ઉછેરે તે માણસને 1 કરોડ શિવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. બિલ્વવૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. મહાદેવ સ્વરૂપ બિલ્વવૃક્ષો. સાક્ષાત મહાદેવનું કોઈ સ્વરૂપ હોય તો બિલ્વ વૃક્ષ છે. પણ જે માણસ રોજ બિલ્વ વૃક્ષને પાણી અર્પણ કરે છે, જે માણસ રોજ બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરે છે, તેના પિતૃઓ તો તૃપ્ત થાય જ, પણ જે માણસ રોજ બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરે છે તેને સંપત્તિની, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. માટે અવસર મળે તો બિલ્વ વૃક્ષને રોજ પાણી અર્પણ કરો, પિતૃઓ પ્રસન્ન થઈને પિતૃઓ તૃપ્ત થશે. એમ પણ ન કરી શકો તો સૂર્યનારાયણને જલ અર્પણ કરો. સૂર્યનારાયણને જલ અર્પણ કરવામાં આવે છે. ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. સૂર્યનારાયણને જે જલ અર્પણ કરવામાં આવે તે જલ પિતૃને તૃપ્ત કરનારું જલ છે. એમ ન થઈ શકે તો મહાદેવને જલનો લોટો અર્પણ કરો. શિવજીને એક જલનો લોટો અર્પણ કરવા માત્રથી આપણે ગયેલી હજાર પેઢીઓના પિતૃઓ તૃપ્ત થાય છે. એક જલનો લોટો મહાદેવને અર્પણ કરો, પિતૃઓ તૃપ્ત. માટે શિવજીને ચડાવેલું જલ એ પીવાતું નથી. શું લેવા નથી પીવાતું? કારણ એક, શિવજીને જે જલ અર્પણ કરીએ જલ પિતૃની તૃપ્તિ માટેનું જલ છે.
પણ મહાદેવને જે જલ અર્પણ કરીએ તે આંખ અને મસ્તક ઉપર લગાવવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને ક્યારે ભૂલથી મુખમાં મૂકી જવાય તો પાપ નથી, દોષ નથી, નિયમ છે. ક્યારે ભગવાન મહાદેવને અર્પણ કરેલું જલ મુખમાં મૂકી દીધું તો તે પાપ નથી લાગતું, પણ નિયમ છે. શિવજીને અર્પણ કરેલું જલ જે માણસ આંખ અને મસ્તક ઉપર લગાવે છે તે માણસને ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે જે માણસ રોજ શિવજીને જલાભિષેક કરે છે એ માણસના પિતૃ તૃપ્ત રહે છે, તેના ઘરમાં સુખાકારીની વૃદ્ધિ થાય છે. માટે જીવનને સુખી બનાવવું હોય ને રોજ મહાદેવને જલનો લોટો અર્પણ કરો. રોજ મહાદેવને જલાભિષેક ન કરો તો 7 દિવસમાં એક દિવસ સોમવારના દિવસે બાબાને જલાભિષેક કરો. 7 દિવસમાં એક દિવસ તો જઈ શકીએ કે નહીં? અને જે માણસ એમ કહે ને મારી પાસે સમય નથી, એના જેવો મૂર્ખો માણસ પણ આ જગતમાં નથી. સોમવારે જલ અર્પણ ન કરી શકો તો મહિનામાં એક વાર. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે ત્રણે રહે કલેશા. ધૂપ દીપ નવેસરાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે. જન્મ જન્મ કે પાપ ન ચાલે. જન્મ જન્માંતરના પાપમાંથી જેમને મુક્ત થવું હોય મહિનામાં એક વાર ત્રયોદશી, અંધારિયાની તેરસ, વદ તેરસ એને શિવરાત્રી કહેવાય છે. મહિને એક આવે છે વદ તેરસ, એને યાદ રાખવી. વદ તેરસના દિવસે જે શિવજીને જલાભિષેક કરે છે એને આખો મહિનો જલાભિષેક કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. પ્રદોષ કહેવાય તેને. વદ તેરસના દિવસે સંધ્યા સમયે કરેલું શિવનું દર્શન, વદ તેરસના દિવસે સંધ્યા સમયે કરેલી શિવની પૂજા તેને પ્રદોષ પૂજા કહેવાય છે. જે પ્રદોષ પૂજા કરે, પ્રદોષ દર્શન કરે છે એ સંસારના સમગ્ર દોષમાંથી મુક્ત રહે, પરમાત્માના દરબારમાં તે નિર્દોષ જાહેર થાય છે. એટલે મહિનામાં એક વાર તો જઈ શકીએ કે નહીં? ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે ત્રણે રહે કલેશા. ધૂપ દીપ નવેસરાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે. જન્મ જન્મ કે પાપ ન ચાલે. સમજો હાલો ભાઈ, મહિનામાં પણ એક વાર નહીં, વર્ષે એક વાર. મહાશિવરાત્રી, મહા મહિનાની 14, વર્ષે એક વાર મહાદેવને જલાભિષેક કરો. એક વર્ષે એક જલનો લોટો મહાદેવને અર્પણ કરે ને તેનું અને તેના પરિવારનું મંગલ થાય, તેના પરિવારનું કલ્યાણ થાય. વર્ષમાં એક જ વાર મહાશિવરાત્રી, વરહમાં એક વાર મહાશિવરાત્રી. જો કે આપ સૌ તો ગામ આખું જતા હશો શિવાલય બાબાને જલાભિષેક કરવા માટે. એ તો પૂજારીને મળીએ પછી ખબર પડે કેવી ગામની દશા છે. મહાશિવરાત્રી એક દિવસ બાબાને જલાભિષેક કરો, આખું વર્ષ મહાદેવને જલાભિષેક કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. સમજો હાલો ભાઈ, વર્ષે પણ એક વાર નહીં, 10 વર્ષે એક વાર જાઓ. 10 વર્ષે પણ નહીં, 20 વર્ષે, હજી આપણે હાલો છૂટી આપીએ, 40 વર્ષે એક વાર જાઓ. 40 વર્ષ ન જજો, 50 વર્ષે એક વાર જાઓ. અને 50 વર્ષે જે મહાદેવના શિવાલય જલાભિષેક કરવા ન જાય ને એની પાછળ આપણે જળનો લોટો અર્પણ કરી દેવો કે આ કાંઈ જાય એમ નથી. જીવનમાં જે માણસ એક વાર શિવાલય જઈને બાબાને જલાભિષેક કરે ને તેની ગયેલી પેઢીને આવતી પેઢીઓને સુખ મળે છે. જીવનમાં એક જ વાર. પણ ઘણા ભાગ્યશાળી આત્માઓ તેવા છે કે જલાભિષેક કરવાની તો વાત ક્યાં કરો, શિવાલયનું પગથિયું ને ચડ્યા હોય છે અને મરે પછી દીવો મેકવા શિવાલય પાછા જાય. આપણા સૌરાષ્ટ્રમાં નિયમ છે ને કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને અમુક દિવસો પછી ગામના માણસો ભેગા થઈ દીવો લઈને શિવાલય જાય. પણ જીવતા જે શિવાલય ન ગયો હોય ને તેના મર્યા પછી દીવા શિવાલય નથી પોકતા ને, વચ્ચે ઓલાઈ જાય. પછી કોઈ લાઇટર ઘટક, લાઇટર થી પીતા હો, લાઇટર થી તો લાઇટર પીતા, લાઇટર માં કાંકરી ન હોય, ગેસ નો હોય તો ગેસ ખૂટી ગયો, લાઇટર માં ન થાય. આપણા મર્યા પછી કોઈ દીવો શિવાલય પહોંચાડે ન પહોંચાડે શું ખબર. જીવનમાં એક વાર શિવાલય જઈને બાબાને દીપ ન પ્રગટ કરી, મહાદેવને જળનો લોટો અર્પણ કરી દઈ, આપણું જીવન સુધરી જાય, જીવન આપણું બની જાય. અને જે માણસ નિત્ય મહાદેવને જલાભિષેક કરે છે તેના પિતૃઓ તૃપ્ત રહે છે. અને જીવનને સુખી બનાવવું હોય ને રોજ મહાદેવને એક જળનો લોટો અર્પણ કરો. સમજો ભાઈ, રોજ ન જઈ શકો સોમવારે તો જઈએ કે નહીં. નીતિશાસ્ત્રમાં એક વાત બહુ સુંદર કરી છે, ધ્યાન દે ને. માણસે સવારમાં 100 કામ છોડીને નાઈ લેવું. હવારના 100 કામ છોડીને પહેલા
નાવું, જ્યાં સુધી સ્નાન નથી કરતા ત્યાં સુધી શરીરને શબ કહેવાય છે, હાલતું ચાલતું મળદું કહેવાય છે. માટે પહેલા નાવાનું કામ કરવું. સવારના 100 કામ છોડી અને નાઈ લેવું. હવે તો જો કે સારું છે, બધા નાય છે, બાકી પહેલા તો ગામડામાં કોઈ 15 દી સુધી નાતા નહીં. 15 દી ની ક્યાં વાત કરો, ઘણી વાર તો ચોમાસ હોય ત્યારે જ નાય, બાકી આખું વરસ એનું નાયા વગર ગયું હોય. હવે તો નાવાની શુદ્ધિ વધી, પ્રભુની કૃપા થઈ છે, નાવાની વ્યવસ્થાઓ થઈ છે, લોકો રોજ હવે નાય છે. એક વાર ત્યાં 2 વાર નાય છે. પહેલા તો ક્યાં કોઈ નાતા હતા. કાલ કોઈની જાનમાં જવું હોય તો હાજે નાય લે.